ફૂટબોલના ઇતિહાસમાં એવા કેટલાક ખેલાડીઓ છે જે ગોલ કરે ત્યારે કટ્ટર વિરોધી ટીમના ફેન્સ પણ ઊભા થઈને તાળીઓ પાડે. જ્યારે આ ખેલાડી મેદાનમાં ઉતરતો ત્યારે એવું લાગતું જાણે કોઈ નાનું બાળક બગીચામાં રમવા આવ્યું. એના ચહેરા પર હંમેશા એક મોટી સ્માઇલ રહી અને પગમાં એવો જાદુ હતો કે ડિફેન્ડર્સ પણ એની રમતના દીવાના થઈ જતા. નમસ્કાર, સ્વાગત છે તમારું સ્પોર્ટ્સ ગુજરાતની સિરીઝ ફેવરેટ ફૂટબોલર એપિસોડ 7માં. નો લુક પાસ હોય, હવામાં બોલ કંટ્રોલ કરવો હોય કે પછી એની સિગ્નેચર ઇલાસ્ટિકો સ્કીલ, આ ખેલાડીએ આખી દુનિયાને ફૂટબોલના પ્રેમમાં પાડી દીધી. આ ફૂટબોલનો એવો જાદુગર છે જેને ક્યારેય કોઈ નફરત નથી કરી શકતી. રોનાલ્ડિનોની રમત માત્ર આંકડાઓ કે ટ્રોફીઓ પૂરતી સીમિત નહોતી. રમતની સાચી સુંદરતા હતી બ્રાઝિલના ગરીબ વિસ્તારમાં આવેલો આ છોકરો જ્યારે બાર્સેલોનામાં જોડાયો ત્યારે આખી ક્લબનો ઇતિહાસ બદલી નાખ્યો. 2002માં બ્રાઝિલને વર્લ્ડ કપ જીતાડવો હોય તો 2005માં બેલન ડી'ઓર જીતવો, રોનાલ્ડિનોએ બધું જ પોતાના અનોખા અંદાજમાં હસતા હસતા હાંસલ કર્યું. રિયલ મેડ્રિડના હોમ ગ્રાઉન્ડ સાન્ટિયાગો બર્નાબ્યુમાં વિરોધી ફેન્સ તરફથી તેને મળેલું સ્ટેન્ડિંગ ઓવેશન આજે પણ ફૂટબોલની સૌથી સુંદર અને ઐતિહાસિક ક્ષણોમાંની એક છે. સ્પોર્ટ્સની દુનિયાના આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો સ્પોર્ટ્સ ગુજરાત.